પ્રદૂષણને કારણે વાતાવરણની હવા ખરાબ થઈ રહી છે અને આપણે તે નિયંત્રિત કરી શકીએ એમ નથી, પરંતુ લોકો હવે ઘરમાં આવનારા પ્રદૂષણને દૂર કરવા અથવા તો ઓછું કરવા માટે ઘરની પ્રિમાઇસીસમાં ઇન્ડોર પ્લાન્ટ વધુ પ્રમાણમાં વાવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુ શરૂ થતાં જ હવે ઇન્ડોર પ્લાન્ટની બોલબાલા વધી જાય છે અને ₹400થી શરૂ કરીને સાઇઝ અને ઓક્સિજનના પ્રમાણ મુજબ લોકો ₹1.5 લાખ સુધીના ઇન્ડોર પ્લાન્ટ ઘરમાં મૂકી રહ્યા છે. ઘરના વાતાવરણને હરિયાળું અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે ઇન્ડોર પ્લાન્ટ્સ વાવવા જરૂરી છે એવી લોકોની માનસિકતા થઈ ગઈ છે. ઘણા એવા છોડ છે જે ઘરની હવાને શુદ્ધ કરે છે અને ઓક્સિજન પણ પૂરો પાડે છે. એટલું જ નહીં, વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને આવો જ એક છોડ એટલે બોન્સાઈ પ્લાન્ટ છે. મોટાભાગના લોકો બોન્સાઈ પ્લાન્ટને તેમના ઘર અને ઓફિસમાં ડેસ્કમાં સુશોભિત કરવા માટે રાખતા હોય છે. જો કે તેની સાઇઝ નાની હોય છે, પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ ગયો છે. લોકો ટેરેસ ગાર્ડન અને પાર્કિંગના એરિયામાં ખાસ કરીને બોન્સાઈ પ્લાન્ટ રાખતા થઈ ગયા છે, જેની ઊંચાઈ 5 ફૂટથી વધુ હોય છે. कुलदीप सिंह 500 से बैंड स्टार्ट होता है तो जाता है अपना 1000, 1500, 2500, 3000, उसमें साइज पे डिपेंड करता है। जिससे छोटा साइज का लोगे तो थोड़ा प्राइस कम रहेगा, उसी में डेवलप आप लेंगे तो थोड़ा प्राइस अधिक रहता है, वो प्लांट के हिसाब से रहता है। मिनिमम बैंड देखो 20 रुपए से लेके छोटे प्लांट 20 रुपए होते हैं। जैसे बोनसाई 90,000 का लास्ट रहता है मेरे पास रहने। तो जैसे अब मैन हम लोगों ने बना के तैयार मंगवाए थे, मैन है, वुमेन है, एलिफेंट वगैरह हैं, ये बोनसाई प्लांट होते हैं, उनको डिजाइन करके दिया जाता है। तो उसमें यही खूबसूरती के लिए रहता है, इसको बोनसाई के लिए बना के बेचते हैं। थोड़ा अच्छा लगता है कस्टमर को अपने घर में रखने के लिए। બોન્સાઈ પ્લાન્ટ તેના રમણીય દેખાવ માટે પણ ખૂબ જ પ્રચલિત છે અને તેની અન્ય વિશેષતા એ છે કે તે 12 કલાકથી પણ વધુ સમય સુધી ઓક્સિજન આપે છે. ઘરના રૂમ, બાલ્કની, ડ્રોઈંગ રૂમમાં પણ આ ઇન્ડોર પ્લાન્ટ જોવા મળી રહ્યા છે. તેની કિંમત મોંઘી હોવા છતાં લોકો તેને માત્ર પસંદ જ નથી કરી રહ્યા, પરંતુ તેને ખરીદી પણ રહ્યા છે. ઓક્સિજન આપનારા આ ઇન્ડોર પ્લાન્ટની ડિમાન્ડ હવે દરેક વર્ગના લોકોમાં વધી રહી છે. દિવસભર ઓક્સિજન આપવાની સાથે હવામાંથી કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા હાનિકારક ગેસને પણ તે દૂર કરે છે. ઓછા અથવા તો નહિવત તડકામાં તે સરળતાથી ગ્રો થઈ શકે છે. બોન્સાઈ પ્લાન્ટના પ્રકારની વાત કરવામાં આવે તો તેમાં ચાઇનીઝ ફિક્સ, જુનિપર બોન્સાઈ, સિપ્રસ બોન્સાઈ, ફ્લાવરિંગ બોન્સાઈ, પાલ્મ બોન્સાઈ વગેરે જેવા અનેક બોન્સાઈ લોકો તેમના ઘરમાં રાખતા થયા છે. खासियत तो केवल मैन रहेगा, 12 घंटे ऑक्सीजन देता है। बाकी बोनसाई प्लांट रहते हैं, इन्हें की कटिंग वटिंग करने की देखभाल खूबसूरती के लिए मैन रहता है। ध्यान रखने के लिए हाइट तो मैन ज़्यादा से ज़्यादा 5 से 7 फीट। इसमें अगर छोटे बोनसाई आप प्लांट लेंगे तो उसमें आपका 2 से 3 फीट तक का रहता है। वो बोनसाई के ऊपर डिपेंड करता है कि आपको 5 फीट वाला बोनसाई रखने का है या 7 फीट वाला रखने। ज़्यादा से ज़्यादा 7-8 फीट लास्ट इसका रेंज रहता है। फिर अगर इसमें ज़्यादा आप अगर बनाएंगे तो उसका लुक खराब हो जाता है। अपना फाइकस प्लांट होते हैं इस बोनसाई में लास्ट तो मेरे पास तो 1.5 लाख तक की है, लेकिन अभी तो 90,000 वाला ज़्यादा चल रहा है। 90 से 65,000